जय माताजी मित्रों, स्वागत है हमारा नवा ब्लॉग वीडियो में। तो मित्रों पासो आप 8 वागे ब्लॉग चालू कर दीधो। तो मित्रों ब्लॉग में बना रहो। मित्रों आ सा आपणो माळो। तो हाँ आपणे जे माळा पर माळो बनाया तो ते हवा आपणे जे माळा पर जईने वातो करी। चलो तो मित्रों आपणे आई गया माळा पर। तो आखो माळो ओम छ आपड़ा ओबली पर माळो जो आपड़ा ओबली पर माळो। तो मित्रों जो आखो माळो माळाने साफ करवानो आखो माळो। बाकी मित्रों सामने तळाव पण देखाय और जो सामने तलाव पण देखाय मस्त न कातरा ही पक्का पक्का। जो तड़को तो आटला चौक ज आवे, बाकी तड़को तो आटला लगी रहा तो नहीं आता है। तो कहते ओम करने आप ऊँघी के पण आपणे ब्लॉग बनाई। तो मित्रों आपणे कातड़ो तोड़ी चलो इनका कातराई मम्मी। तो मित्रों जो आपणे आ तोड़ लाया एकदम पक्को पण आपणे खाओ नहीं कारण के दो टंबाई जाई बहु એટલે આપણે ખાવ નહીં ને કાતરા જો હમાં જેટલા જો આમ નહીં દેખાતા એટલે કાતરા નહીં દેખાતા હોય। જો આપણે પેલો રહ્યો આ જો એવા કાતરા તો હી પણ ના ખાવા નહીં। તો કેવો લાગે તમને અમારો માળો કોમેન્ટમાં જરૂર જણાવજો। तो मित्रों तमे समझता हशो कि ओने एकला माळो केता बनायो पण मी एकला नथी बनायो। मारा साथे बे माणसो पण नता, एक मारो भाई सिद्धराज अने एक आपणे खबर है मेटला ब्लॉकમાં કિશન હતો એ અમે ત્રણ જણોને થઈને માળો બનાવ્યો છે। આ આખો માળો। તો હવે આપણે ઊંચા છીએ ઘડીકવાર ઠંડી ઠંડી મસ્ત વાયરી આવા ઊંચી એટલે ચોઈથી તડકો આવતો જ નહીં બિલકુલ। ચોઈથી બિલકુલ નહીં આટલો ઊંઘવાની મજા આવી જાય, ઊંઘ પણ સરસ આવે એવી। તો આપણે હાલ હવે તારે માળા પર સુઈ રહી મસ્ત ઠંડી ઠંડી વાયરી આવે ઊંઘવાની મજા આવી જાય। આ જો માળો એક આટલો ડાળખું એક આટલો ડાળખું એક આમ ડાળખું એમ કરીને આમાં કહી દઉં મિત્રો कम से कम 10 लाकड़ो तो आनी अंदर कम्प्लीट है। बोलो तारीख में एकलो लगन लगन मैंने चेटला जना हमारी रे पण कही दऊं आनी अंदर कम्प्लीट 5 जना तो हमारी जो है। बोल कम्प्लीट जो एवं माड़ो हो अने ओबली पण बहु ऊंची है आपड़ा। ओबली जोड़ी अड़ी रहा जोया जो ओबली कम्प्लीट में जोड़ी है तक नहीं मार जोड़ी ओबली तो मार जोड़ी आखी ओबली है और ऊपर जोया पतरंग गोड़ी ढंकाई गयो और आटले एवा थोड़ो तड़को बन आपणे चालू थई गयो। तो हवा आपणो एवो विचार छे के आटला बेहीने घणीवार वातो करीए अने पछी उतरीए। तो मित्रों आ माळो बनाववामां बहु ज मेहनत लागे, अतिशय जो 10 लाकड़ो काप्यो पछी पेनथी आटलो लईने आव्यो। 3 जणा हता मित्रों, पेनथी लईने आव्यो काश्यो लाकड़ो तो आटलो लईने आव्यो। मारा भाई सिद्धराज आटलो उपर गयो अने अमे बे किशनने 2 लाकड़ो आपी दिया। मारा भाई आटलो बधो गोठव्यो आ बधुं चारिયું बारिયું लाया खोजीने। तो बहुत मेहनत लागी आ माळामां। मित्रों तमने हूँ दाड़ा कही दूँ कि केटला दाड़ा थया माळो बनाववा। कम्प्लीट 3 दाड़ा थया था कम्प्लीट आ माळो बनाववामां। अमे तो आ दाड़े सिद्धराज हाजर ना होय तो अमे किशनना 2 बनावी, तो मु हाजर ना होय तो किशनना सिद्धराज 2 बनावी, किशन हाजर ना होय तो अमे सिद्धराजने 2 बनावी। तो मित्रों आबली कई पाके जो आमी तो पोगरेली रही ना पोगरेली हारी बधी
એથી ખાટી ના લાગે. હારી ને આપણો હારી ખાઈને બહુ જ ખાટી લાગે. આ જાણે કે આ પોગરેલી ખાધી આ હારી ખાઈએ આપણે અને એ હારી ખાધી તો આમાં અને પોગરેલીમાં બહુ જ ફરક છે મિત્રો. આ જો અમારા જોડિયા જો તમને એવું લાગતું છે ઝૂમ લાગ કર્યું પણ જો મારા જોડી જ છે. તો મિત્રો જો આપણા હારી તલાય જો અંદર બાવળિયા બધું જ છે. આના અંદર તો મિત્રો પહેલાં વરસાદની પહેલાં આની અંદર તો મિત્રો બહુ જ પાણી ભરાતું. હવે આપણો તડકાનું ઉકાઈ ગયું પાણી. હવે ચોમાવું આવશે એટલે પાછું ભરાઈ જશે મિત્રો. હવે ચાખીએ આપણે કાતરો. અત્યારે ખાટું બહુ. તો મિત્રો આટલું કઈના વાતો કરી છે હવે. તો આપણો આટલો તડકો આવતો તો આટલો હોઈ ગયા. કેવો મસ્ત નજારો. વરસાદ આવે તો મિત્રો આ બધું પલળી જાય પણ હજુ કાંઈ એક કે દનો હજુ વરસાદ પડ્યો નહીં અમારા સુરપુરા ગામમાં. તો વરસાદ પડે છે એટલે આ બધું અમે છોડી લઈશું. તો રોજ અંધારા છે મિત્રો, રોજ વાદળો લાવે પણ વરસાદ આવતો નહીં. એટલે સવારમાં જ વાદળો કરે તો અમને એવું લાગ્યું હતું વરસાદ આવશે અને વરસાદ આવ્યો નથી. જો સૂરજ આવી ગયો. વરસાદ તો આવ્યો નહીં પણ સૂરજ આવી ગયો. પાછી વાયરી આપવા માંડી જોવા મિત્રો. પાછી વાયરી આપવા માંડી. મને એવું આવે ઘડીકમાં સૂરજ આવે, ઘડીકમાં વાયરી આવે, ઘડીકમાં વાદળો લાવે. આ બધું તારે ખબર નહીં પડતી કઈ. વાયરી આવે જુઓ વાયરી અને વાદળો પાહો લઈ લીધો. હવે ઘડીકમાં હાલ સૂરજ આવશે પાહો તડકો કાઢશે પછી વાદળો આવી જાય. હવાને એવું થાય મિત્રો. તો હવે મિત્રો ઉતારીએ આપણે નીચે. તો ચલો હવે નીચે જઈને મળીએ. તો મિત્રો આ રહ્યો આપણો માળો. હાલ આપણે એના પર બેઠા હતા. તો મિત્રો હવે કુસ્તું હતાળું જો મિત્રો પાછો તડકો. આખું પેલા લકુંબા તળાવ જો તમે જુઓ સન આખું લકુંબા તળાવ. હાલવું હતું મિત્રો વાદળો અને હવે આવું સૂરજ. એટલે હવારનું આવું થાય મિત્રો. ઘડીમાં વાદળો ઘડીમાં સૂરજ આવું થાય. તો હવે આપણે બ્લોગને કરીએ હેન્ડ. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી આઈડીને ફોલો કરજો. જય માતાજી.